હલો જી, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ એક્ઝામ ટુડે. આજે છે 22 મે અને 22 મે 2024ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 22 મે 2024 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ મધમાખી દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો 2024માં મધમાખી દિવસ 20 મે મનાવવામાં આવે છે. બરાબર, મધમાખી એ મધ આપે છે અને મધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદેમંદ હોય છે. લોકોમાં મધમાખીને બચાવવા માટે જાગૃતતા ફેલાવવા 10 વર્ષે વિશ્વ મધમાખી દિવસ મનાવવામાં આવે. મિત્રો હાલમાં 18 મે વિશ્વ એડ્સ વેક્સિન દિવસ અને આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ મનાવાયો. 17 મે વિશ્વ દૂરસંચાર અને સૂચના સમાજ દિવસ. 16 મે ઇન્ટરનેશનલ ડે ઓફ લિવિંગ ટુગેધર ઇન પીસ. 15 મે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. 12 મે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ. 11 મે રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ અને 10 મે આંતરરાષ્ટ્રીય અર્ગેનિયા દિવસ મનાવાયો. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખો. હાલમાં એસ્ટ્રાઝેનિકા ક્યાં $1.5 અબજ કેન્સર દવા પ્લાન્ટ સ્થાપિત કરશે? તો મિત્રો એસ્ટ્રાઝેનિકા એક કંપની છે, બરાબર, આરોગ્ય કંપની છે. એ હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે. ચર્ચામાં શા માટે છે? તો આ જ કંપનીએ કોવિશિલ્ડ વેક્સિન બનાવી હતી. કોવિશિલ્ડ વેક્સિન જે છે મિત્રો હાલમાં ખૂબ જ વધારે ચર્ચામાં છે, કારણ કે એના લીધે હાર્ટ એટેકના જે પેશન્ટ છે વધી ગયા એવું એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું. તો $1 અબજ હવે કેન્સર દવા પ્લાન્ટ સ્થાપિત કરશે સિંગાપુર દેશમાં. સિંગાપુરનું કેપિટલ છે સિંગાપુર સિટી, કરન્સી છે ડોલર. હાલમાં ઈરાનના અંતરિમ રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો મિત્રો ઈરાન દેશના જે રાષ્ટ્રપતિ હતા ઇબ્રાહિમ રહીસી, એમનું એક હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું હતું. એના પછી ઈરાનના જે ઉપરાષ્ટ્રપતિ હતા મોહમ્મદ મોખબર દેજકુલી, એમને ઈરાનના અંતરિમ રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. ઈરાનનું કેપિટલ છે તેહરાન અને કરન્સી છે દિરહામ. હાલમાં કયા રાજ્યની 16 વર્ષીય કામ્યાએ માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યું છે? તો 16 વર્ષની, માત્ર 16 વર્ષની છે કામ્યા. એમણે મિત્રો માઉન્ટ એવરેસ્ટ, જેની ઊંચાઈ છે 8,848 મીટર, બરાબર, અને ભારતની સૌથી ઊંચી ચોટી કહેવામાં આવે છે. તો ઝારખંડની કામ્યા છે મિત્રો, એમણે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યું છે. હાલમાં એમના પિતા સાથે એમણે માઉન્ટ એવરેસ્ટની જે આ ચોટી છે એના પર ચડાઈ કરી હતી. ઝારખંડનું કેપિટલ છે રાંચી. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ એલઆરડી માટે એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર સાથે નેશનલ ગેમ્સ, કોમનવેલ્થ ગેમ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, ભારત ગુજરાતના વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ્સ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફીફા વર્લ્ડ કપ, અયોધ્યા જીકે જેવી ટોટલ 44થી વધારે કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નો, છેલ્લા એક વર્ષનું લેટેસ્ટ કરંટ અફેર્સ. તો પીડીએફ માટે માત્ર ₹250, 9510411961 ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. ગઈ તમામ એક્ઝામમાં 100% કરંટ અફેર આપણું પૂછાયું છે. હાલમાં દરિયાઈ સાજેદારી અભ્યાસ માટે ભારતીય નૌસેના જહાજ ક્યાં પહોંચ્યા છે? તો નૌસેના હાલમાં વધારે ચર્ચામાં છે, કારણ કે નૌસેનાના નવા ચીફ બની ગયા છે દિનેશ ત્રિપાઠી, અને દરિયાઈ સાજેદારી અભ્યાસ માટે ભારતના જે નૌસેનાના જહાજ છે મિત્રો, એ હાલમાં ફિલિપિન્સ દેશ પહોંચી ગયા છે. ક્યાં પહોંચી ગયા છે? ફિલિપિન્સ દેશ પહોંચી ગયા છે. ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે પેસો. હાલમાં કોણે ઇટાલિયન ઓપન 2024નો ખિતાબ જીત્યો છે? તો મિત્રો ઇટાલિયન ઓપન એ ટેનિસ ટુર્નામેન્ટ છે અને એનો 2024નો ખિતાબ જીત્યો છે ઈગા સ્વિટેક અને એલેક્ઝાન્ડર જ્વેરેવ, બરાબર. ઈગા સ્વિટેક મિત્રો એ ફિમેલ ખેલાડી છે, ફિમેલ એકલનો ખિતાબ જીત્યો, અને એલેક્ઝાન્ડર જ્વેરેવ એમણે મેલ ખિતાબ જીત્યો છે. તો ઉપરના બંને રાઈટ આન્સર થશે. હાલમાં દીપ્તિ જીવનજીએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો છે? તો દીપ્તિ જીવનજીએ વિશ્વ પેરા એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો. દીપ્તિ જીવનજીએ મહિલાઓની 400 મીટર T20 રેસ 55.07, કેટલા? 55.07 સેકન્ડમાં પૂરી કરી છે. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. સોરી, મિનિટમાં. હાલમાં પાસ્કલ 2025 સુધી ક્યાં પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટર તૈનાત કરશે? તો પાસ્કલ શું છે મિત્રો? તો પાસ્કલ એક સ્ટાર્ટઅપ છે. કયા દેશનું? ફ્રાન્સ દેશનું. ફ્રાન્સના પેરિસનું એક સ્ટાર્ટઅપ છે પાસ્કલ, અને પોતાનો પહેલો ક્વોન્ટમ કમ્પ્યુટર તૈનાત કરશે સાઉદી અરબ દેશમાં, બરાબર, સાઉદી અરબમાં તૈનાત કરશે. હાલમાં ચીને હથિયાર વેચવાના કારણે કયા દેશની રક્ષા કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો તમને ખ્યાલ હશે કે ચીન જે છે, ચીન અને તાઇવાન, બરાબર, ચીન અને તાઇવાન આ બંને વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે હાલમાં, બરાબર. તો ચીન જે છે
એણે તાઇવાનને હથિયાર વેચ્યા છે. કોણે? અમેરિકાએ તાઇવાન દેશને હથિયાર વેચ્યા છે. ચીન તાઇવાન પર કબજો કરવા માંગે તો ચીને આનો વિરોધ કર્યો અને અમેરિકાની જે હથિયાર વેચવાવાળી કંપનીઓ છે મિત્રો, રક્ષા કંપનીઓ છે, એના પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ તાઇવાનને હથિયાર વેચ્યા હતા, એનો વિરોધ ચીનને કર્યો અને અમેરિકાની કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. હવે વાત કરીએ અમેરિકાની પ્રેસિડેન્ટ છે જો બાઇડન, વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરિસ, અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી. હાલમાં અમેરિકાએ ભારતને 31 પ્રીડેટર ડ્રોન વેચવાની મંજૂરી આપી. સ્ટાર્ટઅપ ફંડિંગ વૈશ્વિક રેન્કિંગ 2023માં અમેરિકા ટોપ પર રહ્યું. ભારત અને અમેરિકા વચ્ચે સંયુક્ત અભ્યાસ વજ્ર પ્રહાર ઉમરોઈ મેઘાલયમાં થયું. ફિનટેક યુનિકોર્નના મામલામાં અમેરિકા ટોપ પર રહ્યું છે. હાલમાં કોણે 55 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કર્યો છે? તો 55 વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ ફતેહ કોણે કર્યો છે? જ્યોતિ આત્રે એ મધ્યપ્રદેશના ભોપાલની રહેવાસી છે મિત્રો અને 8,848 મીટરની ઊંચાઈવાળી ચોટી માઉન્ટ એવરેસ્ટ પર એમણે ચઢાઈ કરી છે. તો જ્યોતિ આત્રે રાઈટ આન્સર થશે. હાલમાં કોની આઈડીએફસી ફર્સ્ટ બેંકના ડાયરેક્ટરના રૂપમાં નિમણૂક કરાઈ છે? તો આઈડીએફસી ફર્સ્ટ બેંકના ડાયરેક્ટર બની ગયા છે મિત્રો પ્રદીપ નટરાજન. કોણ બન્યા છે? પ્રદીપ નટરાજન આઈડીએફસી ફર્સ્ટ બેંકના નવા ડાયરેક્ટર બની ગયા. હાલમાં સંજીવ જૈન વિપ્રોના નવા સીઈઓ બન્યા છે. કૃષ્ણા સ્વામીનાથન ભારતીય નૌસેનાના વાઇસ ચીફ બન્યા છે. એન ચંદ્રશેખરન ટાટા ઇલેક્ટ્રોનિક્સના અધ્યક્ષ બન્યા છે. ઓંકાર સાલ્વી મુંબઈ ક્રિકેટ ટીમના મુખ્ય કોચ બન્યા છે અને દિનેશ ત્રિપાઠી ભારતીય નૌસેનાના નવા અધ્યક્ષ બન્યા છે. હાલમાં ભારતીય સેનાને કયા દેશથી 27,000 AK-203 અસોલ્ટ રાઇફલ મળી છે? તો 27,000 AK-203 રાઇફલ મળી છે મિત્રો. કયા દેશ પાસેથી? રશિયા દેશ પાસેથી. એ રાઇફલ જે છે મિત્રો એ કાંધા પર મૂકીને ચલાવવામાં આવે છે. ગઈકાલે પણ એનો ફોટો તમને હું બતાડ્યો હતો. વાત કરીએ હવે રશિયાની. તો મિત્રો રશિયાનું કેપિટલ છે મોસ્કો, કરન્સી છે રશિયન રૂબલ. રશિયાના પ્રેસિડેન્ટ કોણ છે હાલમાં? તો મિત્રો એ છે વ્લાડિમીર પુતિન. હાલમાં ભારતે રશિયા પાસેથી S-400 મિસાઇલ સ્ક્વેડ્રન ખરીદ્યા. રશિયા 2024માં બ્રિક્સની અધ્યક્ષતા કરશે. હાલમાં ટો લેમ કયા દેશના રાષ્ટ્રપતિ નિમણૂક કરાયા છે? તો ટો લેમ એ મિત્રો વિયેતનામના નવા રાષ્ટ્રપતિ બની ગયા. વિયેતનામ દેશના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ટો લેમ. હાલમાં જોન સ્વીની સ્કોટલેન્ડના પ્રથમ મંત્રી બન્યા. જેમ્સ રાઉલ મુલીના પનામાના રાષ્ટ્રપતિ બન્યા છે. જોસ રાઉલ, બરાબર. આંદ્રેજ પ્લેન્કોવિક ક્રોએશિયાના ફરીથી વડાપ્રધાન બન્યા. ઇસાક ડાર પાકિસ્તાનના નવા ઉપ વડાપ્રધાન બન્યા છે. હાલમાં સંયુક્ત રાષ્ટ્રે 2024માં ભારતની વિકાસ દર કેટલા ટકા રહેવાનું અનુમાન લગાવ્યું છે? તો યુનાઇટેડ નેશન્સ દ્વારા ભારતની વિકાસ દર 2024માં 6.9% રહેવાનું અનુમાન લગાડવામાં આવ્યું છે. 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારતની એકમાત્ર પસંદગી પામેલ ફિલ્મ કઈ છે? તો 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ માટે ભારતની એકમાત્ર પસંદગી પામેલ ફિલ્મ બની ગઈ છે સનફ્લાવર્સ વર ધ ફર્સ્ટ વન્સ ટુ નો. આ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન મિત્રો ફ્રાન્સમાં થઈ રહ્યું છે. હાલમાં કયા દેશમાં સૌપ્રથમ હિન્દી ભાષાનું રેડિયો પ્રસારણ કરવામાં આવ્યું? તો સૌપ્રથમ હિન્દી ભાષાનું રેડિયો પ્રસારણ ક્યાં કરવામાં આવ્યું? ખાડી દેશ કુવેત ખાતે. કુવેત રાઈટ આન્સર થશે અને ઇમ્પોર્ટન્ટ રહેશે મિત્રો એક્ઝામની દ્રષ્ટિએ. હાલમાં કોણ CIIના અધ્યક્ષ બન્યા છે? તો CII એટલે કે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, એના નવા અધ્યક્ષ બની ગયા છે ફ્રેન્ડ સંજીવ પુરી. વિદ્યાર્થી મિત્રો, આ હતા કરંટ અફેર્સના પ્રશ્નો. રિવિઝનની વાત કરીએ 21/5/2024. આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમ દિવસ 18 મે મનાવાય. આફ્રિકા સ્વચ્છ પાક કલા શિખર સંમેલનનું ઉદ્ઘાટન પેરિસમાં થયું. PSU સમર્પણ એવોર્ડથી સન્માનિત કરાયા છે હેમંત ખત્રીને. વિદ્યાર્થી મિત્રો, સ્પેશિયલી ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ, PSI, LRD અને GPSC ક્લરિકલ એક્ઝામ માટે એક્ઝામ ટુડેની એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. આ એપ્લિકેશનમાં તમે ગુજરાત, ઇતિહાસ, ભૂગોળ, જિયોગ્રાફી, મેથ્સ, ઇંગ્લિશ, રિઝનિંગ, વ્યાકરણ, બંધારણ જેવા અલગ અલગ સબ્જેક્ટના ટોપિક વાઇઝ ટેસ્ટ આપી શકો. ઉપર ટાઈમ ચાલશે, છેલ્લે એમનું રિઝલ્ટ મળશે અને છેલ્લે સોલ્યુશન પણ મળશે. કેટલા % તમે ક્વેશ્ચન મિત્રો સોલ્વ કર્યા છે, કેટલા % એટેમ્પ કર્યા છે, બધી જ વસ્તુ આમાં અલ્ગોરિધમથી મળશે. એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજે જ ડાઉનલોડ કરો. ડેલી 2000 લોકો આમાં ટેસ્ટ આપી રહ્યા છે. કઈ સંસ્થાએ મંગળ ગ્રહ માટે ભારતના બીજા મિશન મંગલયાન 2ની તૈયારી શરૂ કરી? તો ઇસરો રાઈટ આન્સર છે. જાપાન અને કયા દેશે હાઇપરસોનિક મિસાઇલો માટે સંયુક્ત રૂપથી ઇન્ટરસેપ્ટર વિકસિત કરવા માટે કરાર કર્યો? તો અમેરિકાએ.
હાલમાં આવેલ ટાઈમ્સ હાયર એજ્યુકેશન યંગ યુનિવર્સિટી રેન્કિંગ 2024માં મહાત્મા ગાંધી યુનિવર્સિટી ટોપ પર રહી છે. કયા દેશના રાષ્ટ્રપતિનું હેલિકોપ્ટર દુર્ઘટનામાં નિધન થયું? તો ઈરાન રાઇટ આન્સર છે. ક્યાં આપદા સ્થિતિસ્થાપક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન કર્યું? ન્યૂ દિલ્હી રાઇટ આન્સર છે. ભારતીય સેનાએ ક્યાં ઉચ્ચતમ ટેન્ક સમારકામ સુવિધાઓ સ્થાપિત કરી? તો લદ્દાખમાં કરી. કયો રાજ્ય એઆઈ સંચાલિત ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ પ્રણાલી શરૂ કરશે? તો સિક્કિમ. ડેડલાઇનની ગ્લોબલ ડિસરપ્ટર્સ 2024 લિસ્ટમાં સામેલ થવાવાળી એકમાત્ર ભારતીય બની છે દીપિકા પાદુકોણ. મિત્રો, હાલમાં લેખિકા એલિસ મુનરોનું નિધન થયું છે. લોરેન્સ વોગ એ સિંગાપુરના વડાપ્રધાન બન્યા. કયા દેશની સેનાએ ઈગલા એસ એર ડિફેન્સ સિસ્ટમ મળશે? તો ભારત રાઇટ આન્સર છે. IPL 2024માં સૌથી વધુ સિક્સર મારવાનો રેકોર્ડ સનરાઇઝર્સ હૈદરાબાદે બનાવ્યો. હાલમાં કોણે મિસ પિંક નેપાળ 2024નો ખિતાબ જીત્યો? તો અનમોલ રાય. ફ્રેન્ડ, હતા રિવિઝનના પ્રશ્નો. ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો, હાલમાં ફિફા વુમેન્સ વર્લ્ડ કપ 2027ની મેજબાની કોણ કરશે? તો બ્રાઝિલ રાઇટ આન્સર હતું. ફ્રેન્ડ, આજનો પ્રશ્ન છે, હાલમાં ગુજરાતના કયા જિલ્લાની અજરક કલાને GI ટેગ મળ્યો? એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો. ફ્રેન્ડ, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું નવા વિડીયો સાથે. જય હિન્દ.